रोम रोम भाइयों। गुड मॉर्निंग दोस्तों, स्वागत है તમારું અમારા નવા વ્લોગમાં। तो चलिए शुरू करते हैं। તો રાબેતા મુજબ આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છે શેડ્યુલમાં જવા માટે, પણ એ પહેલા આપણે કરશું મેથીના ભજીયાનો નાસ્તો। તો આપણે ઓર્ડર આપી દીધો છે ભજીયા બનાવવાનો, એટલે ભાઈ બનાવે છે ભજીયા। ભજીયા બનીને રેડી થઈ ગયા એટલે આપણે તો ચાલુ કરી દીધું સીધું ભજીયા ખાવાનું। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं सके सके। તો ભજીયા ખાઈને નીકળી આપણે શેડ્યુલમાં। શેડ્યુલ ચાલુ થાય એ પહેલાં આપણે આવી ગયો તો ઇમરજન્સી કેસ, એટલે આપણે નીકળી ગયા કેસમાં। આગળ જે કાકા દેખાય છે આપણે એને ફોલો કરવાના છે, કેમ કે કેસ એની ઘરે જ છે। કાકા ફોનમાં એટલા બીજી છે ને કે એનો હું વિડીયો બનાવું હું ને એને ખબર જ નથી। બોલો कोई चमन सिंह का फोन है। કાકાની પાડેલી બિલાડી આવી અને આપણે આખી ગાડી ચેક કરવા માંડી કે આમ કે બોમ્બ તો નથી ને। क्या मस्त है ये, इधर टायर पे ऐसे मारते तो हम बचता है। बार बार हॉर्न बजाने के लिए बाहर आना पड़ेगा भाई। ભેંસના મેન ઓનર આવી ગયા પછી સાહેબે સારવાર કરવાનું કરી દીધું ચાલુ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો આપણે કેસ પૂરો કરી નીકળી ગયા પેલા ગામમાં જવા માટે। હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, રૂપો ન રહે યાર। અને હવે જો અધવો સાલા ગુફો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને ભૈયા ન જાય યાર। વાત 100% સાચી। અહીંયા ઉભા એવું છે જ નહીં, કેમ કે આપણે ઉભા હોય ને તો વાંચે ઠાઠામાં 100% કરી જાય। તો ફાઇનલી આપણે પહેલા ગામમાં પહોંચી ગયા છે અને અહીંયા હતું 10 શિવલિંગ વાળા ભોળાનાથનું મંદિર, એક જ સાથે 10 શિવલિંગ। હમણાં તમને બતાવું, અને મંદિર જો કેવા લોકેશન ઉપર છે ને તે। મંદિર નદીને કાંઠે હોવાથી આપણે દેખાણી ઝીણી ઝીણી માછલીઓ। આ મંદિરની એક ખાસિયત છે, અહીંયા એક સાથે 10 શિવલિંગ તો છે। અહીંયા ગણપતિ, હનુમાનજી, કાચબાજી અને નંદી મહારાજ બધા એક જ મંદિરમાં વિરાજમાન છે। ચોમાસામાં નદી જ્યારે બે કાંઠે જતી હશે ત્યારે આ મંદિરનો સીન અનેરો જ આવતો હશે। સૂર્યદેવ આપણે એકદમ ઉપર હોવાથી આપણે ત્યાંથી નદીનો વ્યૂ લઈ શકતા ન હતા, એટલે આપણે આવી ગયા છીએ ઉપર, જેથી આપણે વિડીયો લઈ શકીએ। सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून। ફાઇનલી પહેલા ગામનું શેડ્યુલ પૂરું કરીને આપણે નીકળી ગયા છે બીજા ગામમાં જવા માટે। ફાઇનલી આપણે બીજા ગામમાં પહોંચી ગયા છે। बाबू बाबू मैं निन्नी कर लूं थोड़ी। આપણે શેડ્યુલ પૂરું કરીને નીકળી ગયા ત્રીજા ગામમાં। ફાઇનલી આપણે ત્રીજા ગામમાં પહોંચી ગયા અને સીધા ટ્રાફિકમાં ફસાઈ ગયા। ફાઇનલી આપણું ત્રીજા ગામનું શેડ્યુલ પૂરું કરીને આપણે નીકળી ગયા જમવા માટે। આપણે લઈ ગઈ હતી જોરદાર ભૂખ, આપણે પહોંચી ગયા જમવા માટે જામજોધપુર। થાળી પીરસાઈ ગયેલા આપણે સીધું ચાલુ કરી દીધું જમવાનું। क्या बात है सर, क्या बात है सर। બપોર જમીન નવરો છે એટલે આપણે સીધું ચાલુ કરી દીધું પેકિંગ, કેમ કે આજે આપણે જવાનું છે કેશોદ। આપણે ગાભા પોટલે ભરીને તૈયાર થઈ ગયા હતા ને આપણે હવે ગાભા પોટલા આપણી ગાડીમાં જ મૂકી દે, એટલે ઉપાધિ જ નહીં। તો ફાઇનલ આપણે ગાભા પોટલા લઈને નીકળી ગયા। अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी। તો ગાભા પોટલા આપણી 4 વ્હીલમાં મૂકે આપણે નીકળી ગયા પાછા કેસમાં જવા માટે। ફાઇનલી આપણે શેડ્યુલના કેસમાં પહોંચી ગયા છે। વિડીયોમાં બન્યા રહેજો, હમણાં તમને બતાવું ભેંસો। આપણે આવી ગયા તબેલે, સાહેબ કરે છે સારવાર, આપણે બનાવ્યા વિડીયો। તબેલાના કેસ કરીને આપણો ટાઈમ થઈ ગયો તો ઘરે જવા માટે, એટલે આપણે નીકળી ગયા નથી ઘરે જવા માટે। તો ફાઇનલી આપણી ગાડી ઉપર રોડે ચડી ગઈ છે। તો આપણી ગાડી આપણે પાર્કિંગ કરી અને હવે જાહું ધનનો લઈને। તો ધનનો ઉભે રોડે ચડે ને આપણે નીકળી ગયા કેશોદ જવા માટે। આપણે પહોંચી ગયા છે ઉપલેટા। કોઈ ઉપલેટાથી વિડીયો જોતું હોય તો કોમેન્ટ કરી દેજો। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો આપણે પસાર કરીએ છીએ ભાદર અને મોજ નદી। આ છે મોજ
આ છે ભાદર. अच्छा हमको सिखा रही है સામે જે પર્વત દેખાય છે તે છે ઓસમ હિલ. मैं तो कुछ और ही समझ रहा था. તમે લ્યો, તમે તમારે લ્યો પણ આયોજન કરી જ લેજો યાર. આ મોટું વાહન છે એટલે જરાક જાળવજો. તો ફાઇનલી ડમ્પરની સાઈડ કાપી અને આપણે પહોંચી ગયા છે 4 ટ્રેક લાઈન ઉપર. આ ડીજે તમે ક્યાંય જોયેલું હોય તો મને કહેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કેશોદ. કેશોદ આપણે પહોંચી ગયા ગાંઠિયા લાવવા માટે. क्या बात है सर, क्या बात. ઘરે પહોંચ્યા પહેલા ઘરેથી કોલ આવવા માંડ્યો કે શાકભાજી લેતા આવજો. લ્યો, આ માટે આવ્યો તો કેશોદ. हमारे यहाँ ऐसा ही होता है. તો અમે બધી ડફનટો અહીંયા ભેગી થઈ ગઈ છીએ. અમે કરીએ થોડીક વાર મોજું. તમે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં. જો અમે મોજું લૂંટીએ. જો बाय बाय टाटा. खत्म हो गया भैया मैटर.